હું તો મંગળ તમે કઈ કામ કરતા નથી તો બધું આમને પીડ્યું છે આ કોણ કરશે? હું તો બેન ને ગોઠવી ધીમે ધીમે તો હા આ શિફ્ટ ગયો ને તમે મનીષભાઈ હિન ભાઈ એમ જો આખું ફેમિલી પહોંચી ફેમિલી જાય. આવી જાય હેલ્પ કરવા કા હા 8:30 છે દીવા આવ્યા છે ઈઠે ઘરે એટલે ખાવાનું હજી બાકી. મિત્રો પાસે તમારું ભાઈઓને બાંધો તો બરોબર છે. જો આમ જો બે જણા આમ જો કેમ અંગારે બધું હો ભાઈ રૂપા બેન ને બા ને એ બધા છે ને ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હેને ભાઈ આજે થી હેને બપોર એવા ઠેઠ બ્લોગ શરૂ કર્યો છે કારણ કે મોડું થઈ ગયું છે અને ઘરે લઈ આવ્યા ભાઈ અમે મોડાઈ થઈને અહીંયા આખો દિવસ કામ કરતા ને ભાઈ આ બધું હજુ હેરખું કરવાનું હતું, હજુ હેરખું ગોઠવવાનું ને એવું બધું કામ કરવાનું છે એટલે ઘરે જવાનો કંઈ ટાઈમ રહે એમ છે નહીં. તો પછી હે ને જમવાનું ઓનલાઈન ઓર્ડર કરી દીધું છે ભદ્રેશભાઈ. કાં હું તો મંગળ તમે કઈ કામ કરતા નથી તો બધું આમને પીડ્યું છે આ કોણ કરશે? હું તો બેઠો જ અહીંયાથી હું કઈ કામ નહીં કરતો. મારા બેનને બોલાવો આવીને આને સેકન્ડ નહીં આવે હે કાંઈ કરતા નથી તમે આ બધું એમને પીડ્યું. હાથી એને ફોન કરજો કે તું આવે ને કંઈક કામ કરવા હા, લાગે. બરાબર કારણ કે છે. ભાઈ આપણોમાં કાંઈ ઓલું એક્સપિરિયન્સ નહીં, કાંઈ નોલેજ નહીં, આપણે શું કરી બીજું. આ તો જો બાઈકથી મંગાવો. જો ભાઈ જમવાનું મગાઈ લીધું છે બહારથી અને જો બહાર જાય ને જમવા બેસી જાય. જો આવી જાઓ, હા? મસ્ત જમવા યાર. હા અહીંયા આપણે હે? મોકો મળે ને આવું હોય ને તો સારું ત્યારે ભાઈનું ખાવા તો મળે. હા ઘેરે જવાનો ટાઈમ નહીં રહેતો કે પછી બધા બહારથી લાવવું પડે ને અહીંયા ખાવું પડે. કારણ કે ઘેરે જાય પછી બનાવે પછી પાછા ઘેરે ખાવા જાય તો ભાઈ બહુ મોડું થઈ જાય એટલે અહીંયા સુધી કામ હોય ને એ આપણું અટકી જાય ત્યાં સુધી એમ. તો હમણાં છે ને 2 દિવસ ભાઈ ફૂલ કામ છે બધું. તો હંધું છે ને હવે તૈયારી કરતા જઈએ અને હર છે ને ભાઈ જો આવી રીતે એને જમતા જઈએ. આપણા તો બધા બેસી જાય, આપણે હવે બેસી જાય. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું અને અમારા ખાસ મિત્ર આવી ગયા મનીષભાઈ. કેમ છે? હાલ હોય એટલે મજામાં. 4-5 જમણ જાહેર જ છે કોની. હા, હા. પણ દુકાન. હા ભાઈ અડધી રાતે છે ને ભાઈ ફોન કરીએ ને એટલે તરત પૂગી જાય અહીંયા અને કામકાજ કરવામાં ફૂલ મદદ કરી ભાઈ. બધી વસ્તુ આમાં કલર કરવાનું હોય, કાઢવાનું હોય, બધી વસ્તુ ટોટલિંગ વસ્તુમાં કામ હા. અને જો ભાઈ બધા છે ને ભેગા મળીને અંદર કામ કરીએ એટલે ભાઈ મજા આવે. અને સોનલબેન જાવ કંઈક ગોતે હેન્ડ આ શિફ્ટની જરૂર નહીં પડે આપણે જરૂર પડશે એવું. જો ને આ સ્ટેન્ડ બેન ને ગોઠવી ધીમે ધીમે તો હા આ શિફ્ટ ગયો ને તમે હા જોઈએ આવા. હવે મોટા લાવવા પડશે હા એવું હજુ લાવવું પડશે ભાઈ. આવા તમે હેન્ડલ ને એવું તો લાવેલા છે યાર, તો નાના હે તો વાંધો નહીં. એટલે આ શિફ્ટ નથી લેવા તો આ આપણે લાવવી પડશે. હા એ લાવવી પડશે. એટલે તમને અંદાજ આવી ગયો છે કે એની શોપ બનાવી છે એ. એટલે આમ તો બધાને હવે કમ્પ્લીટ ખબર પડી જ ગઈ છે. તો હવે થોડું ઘણું કામ છે ને એ કરવા મળ્યું. તો ફેમિલી અત્યારે છે ને અમે હજુ સામાન ને એવું બધું ગોઠવી છે, કમ્પ્લીટ કરી છે. તો હદાય છે ને ભાઈ રેડમીના હદાય ઓલા થઈ જાય કે તડકાના હદાય જો ભાઈ ગોલા મગાવી લીધા છે સ્પેશિયલ. કેટલા વાળા છે ભદ્રેશભાઈ? આખા 10 રૂપિયા હો. 10 રૂપિયા. હમણાં જે આવક નથી સારું થઈ ઘેર બેઠા છે એટલે 10 વાળા હોય. હા પછી ખાવા જાય 100 વાળા. કેમ મનીષભાઈ? હા મનીષભાઈ તો કહે કે હો વાળા મંગાવો મેં તો ઘડીક શાંતિ રાખો ઓપનિંગ થઈ જવાય ગયો. તો ભાઈ તો બધા તો ખાવા મીરા ગોલા. હા મસ્ત ગોલા ચાલો બધે ગોલા ખાવા. હા તો ભાઈ બધા ખાવા મીરા. આપણે જાય પીડો છે કાંઈ ખાઈ લઈને ઓગળી જાય. તો ફાઇનલી છે ને ભાઈ મસ્ત મજાનું એક ઘણી ખરી વસ્તુ છે ને ભાઈ ગોઠવી દીધી છે. તો કાગળિયા ઉડે જ આવે દીપકભાઈને એ આવી જાય. કેમ આવ્યા? મહેનત કરાવવા. હા આવું જ મળે. હા હા જો ભાઈ એમ જો કલેક્શન જો અહીંથી માંડી અને ઓલા પાણી સુધી હજી થોડુંક ગોઠવવાનું બાકી છે. હજી એક કાર્ટૂન જો અહીં પીડું છે. શું કહેતા? તમારે રહેવાનું છે? વાહ વાહ. હા હા તો જો ભાઈ જો છે ને અહીંયા એક કાર્ટૂન નથી પીડું છે. આ એટલું ગોઠવું છે હજી અડધા ઉપર ગોઠવાઈ ગયું મતલબમાં. હવે છે ને 20-25% જેટલું બાકી છે. તો હજુ હજી ગોઠવવાનું બાકી છે. ધીમે ધીમે હજુ કામ કરી ગોઠવી. હવે ટૂંક સમયમાં ઓપનિંગ છે એટલે ભાઈ પહેલાં હજુ રેડી કરવું જોઈએ, તૈયાર કરવું જોઈએ એટલે જો આવી રીતે હજુ ભાઈ કલેક્શન છે. તો આમ બધી થેલા ભરાય છે ને એવું બધું હાલે છે. હજી અહીંયા હજુ સામાન પીડો છે અને આગળ કોથળાને એવું ભરી બાદનું કાઢતા જાય હેરવેર ને એવું બધું. તો ફેમિલી અત્યારે છે ને માથે મહેંદી તૈયારી કરતા અને મનીષભાઈ ને ભાઈ એમ જો આખું ફેમિલી પહોંચી ફેમિલી જાય. આવી જાય હેલ્પ કરવા કા. હા આ નાની ઢીંગલી આવી જઈ જો હેલ્પ કરવા જો જો ભાઈ બધા જો આવી જાય. હાલો હાલો અમારે થોડીક વસ્તુ લેવા આવી છે ને બજારમાં તો લઈએ. તો ફેમિલી અત્યારે છે ને અમે દુકાનનું કામ કરી છીએ કારણ કે હવે ભાઈ ઓપનિંગ હાવ નજીક આવી જોઈએ તો હજી ફટાફટ તૈયારી તો કરવી જ પડશે. તો જો ઢીંગલાને તૈયાર કરીએ છીએ. જો હા એ કાંઈ ઢીંગલું તો તાર કરે થઈ ગયા. હા ઓપનિંગ નજીક આવી ગયું.
એના કારણે બધું ભાઈ થવાનું છે અને એક પીસ મીઠા ટીંગાડ્યું આમ તો ટ્રાય મારવા હા અને ભાઈ સામાન બધું આમાં ગોઠવાઈ ગયો છે અને આ બધા છે ને ઢીંગલા ભાઈ તૈયાર કરવાના છે આ જો કમ્પ્લીટ થઈ જાય ને પછી હું તમને દેખાડી કેવો જો આવે કેવો નહીં એમ તો ભાઈ સમજો ને મસ્ત મસ્ત સમજો રેડી કરી નાખીએ જોરદાર દુકાન પ્રમાણે પછી આપણે બધી વસ્તુ તો કરવી પડે ને કામ કરવું પડે ને શોપ પ્રમાણે તો ખાસ કરીને બધા છે ને કમેન્ટ કરી દેજો કેવું લાગે કેવું નહીં આ બધું એમ આ ખાસ કરીને આમ જો ગોઠવું એ કેમ લાગે એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને હવે છે ને અમે ફટાફટ છે ને ભાઈ પૂતળા છે ને ફિટ કરવાનું તો ફેમિલી અત્યારે છે ને હાથ પડી ગઈ છે અને અત્યારે અમે આવી જશે ઘેરે કેટલા વાગ્યા અમદાવાદ 11:30 છે દીવા આવ્યા છે ઠેઠ ઘેરે અને ખાવાનું હજી બાકી છે જોવા ખાવાનું ના પાઈ ગયું છે સોનલબેન બનાવી નાખ્યું એમ હા એમ જ કરું છું ટિફિન ના મોકલે દેતા હોય તો હા એમ હા હા એ વાત હશે અમારે એમથી દાઢીને એવું શેર કરાવવા આવવાનું હતું આવડાને વાળ કપાવવા નતા અહીંયા હવે પછી કાલ છે મેળ નો આવે ને શનિવારે હા હા અને જો આ વસ્તુ લેવાનો હતો હું સિટીમાંથી જ આવ્યો છું તો હા તો ભાઈ જો વસ્તુ અલગ વસ્તુ છે આવું તો હકીકત હરીને બધું તમે દેખાય આવું કોઈ દી જોયું નતું આવે છો તો ભાઈ આવું બધી વસ્તુ આવે બકલ પટ્ટા જો આવું હંધી જોવે ભાઈ તો બધી વસ્તુ લેવા ગયેલા હતા સોનલબેન ને બાંધો એમ નો થાય તો ભાઈ જો એવું બધું છે મજા આવી ગઈ અને ખાવાનું હતી બાકી ભાઈ ભૂખ લાગી ગઈ છે કે નહીં તો ભાઈ વડીનું શાક બનાવેલું છે અને તમારી વડી હા ભાઈ અમે હે ને આને હે ને ઢોકળી છે ના અહીંયા હે ને વડી કે જો ઢોકળીનું શાક છે મસ્ત અને રોટલો છે તમને આપી દીધું છે હવે ખાઈ લઈ ગયું તો ફેમિલી અત્યારે પાછા ઘરેથી વ્યવા અમે ડાયરેક્ટ શોપે કારણ કે ભાઈ આજ નાઇટમાં અમારે કામ બહુ કરવાનું છે કારણ કે એમાં એવું છે 2 દિવસનો ટાઈમ છે આજની નાઇટ અને કાલની નાઇટ બધી વસ્તુ તૈયાર કરવાની છે તો હવે ફટાફટ હે ને ભાઈ તૈયાર કરવા વ્યવા તો કેટલા વાગે ખબર 1:57 છીએ અને અમે વ્યવા છીએ ભાઈ અત્યારે શોપે એકદમ સહી તે પણ હે ને ભાઈ બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ જાય કારણ કે કામ જ એટલું બધું છે ને એટલે બ્લોગ શૂટ કરવાનું બધું ભૂલાઈ જાય છે જો આમ જો 2 જણા આમ જો કેમ અણકારે બધું હો ભાઈ તમને એમાં ખબર પડે આમાં તો હું દઈ રહ્યું છે અને ખાસ કરીને છે ને તમે ઓપનિંગમાં આવો ને કોઈ મજાક નહીં ઉડાવતા હો દાંત ન કાઢતા દાંત નહીં કાઢતા આજે નવે નવું છે જે શીખી છીએ હા અમારી પોતે ગોઠવી અને તમને બતાવશું અમે ધ્યાનમાં આવે પાછા લેતા જજો હા ભાઈ આમ જો કે મસ્ત છે જો હા ભાઈ સરારા હે ને સરારા હા તો ભાઈ આમ ગોઠવતા જઈએ છીએ અને ડિસ્પ્લેમાં મૂકવા હતું કે રેડી કરે આમ જો વાહ હા ભાઈ એવું છે ભાઈ હા હા 2 રાત ક્યાંય લેવા હું ને તો ભાઈ આમ જો અમે છે ને ધાબલો ને એવું લેતા હોય ફુવા હાટું છે આવું બધું છે અને ભાઈ બધા આવી ગયા છે અહીંથી તો આ 2 પૂતળા ટીંગાડી દીધા છે અને આ બધા પૂતળામાં છે ને ભાઈ આમાં પહેરાવાનું છે ને એવું છે આ બધી વસ્તુ ગોઠવી દીધેલી એમને તો હવે ને ભાઈ ધીમે ધીમે થોડું ઘણું કામ છે ને એ કરવા મળ્યું તો ભાઈ હવે છે ને ઊંઘ ખાવા મળી છે અને વાગ્યા છે 2:30 અને હવે અમારે ભાગવાનું છે ઘેરે એકદમ થોડું ઘણું છે ને તૈયાર કર્યું છે અને હવે ઊંઘ ખાવા મળી છે કે તો છે ને ભાઈ હવે ભાગવું છે ઘર બાજુ કારણ કે બધે નીંદર ચડી છે સવારમાં છે ને 6 વાગ્યાના અંદર કામ કરી ભાઈ નોખું ભાઈ એમાં છે ને તાત્કાલિક બધું શું ને ઇમરજન્સીમાં ગોઠવવાનું એટલે બધું તો આવું થાય ભાઈ તો ફેમિલી નીચે હું તમને બતાવી દઉં નીચે જોવો તો અહીંયા છે ને એમને જ કીધું જો કાંઈ વસ્તુ અહીંયા હિરખું નહીં કર્યું અને કાલે સવારે છે ને ભાઈ આજ સવારે નહીં કાલે સવારે ઓપનિંગ છે તો હવે આમાં હજુ કેમ ભેગું કરશું હવે કરવું પડશે કાંઈ ભાઈ હજુ ફટાફટ જો આ હજુ વસ્તુ છે ને આમાં હજુ ગોઠવવાનું ને એવું બધું બાકી છે કમ્પ્લીટ તો ઘણી બધી વાર લાગવાની છે ભાઈ તો હે ને ચાલી સામાન બધો આવી ગયેલો છે પણ હવે ગોઠવવાનો બાકી છે ખાલી તો કાલે સવારથી ને એ કામ કરવાનું છે આપણે અને કાલે સવારે એક સરપ્રાઈઝ છે રૂપા બેન ને બા ને એ બધા છે ને ભાઈ આવે છે દેહમાંથી અહીંયા તો બહુ મજા આવશે એ બધા કામ કરાવવા રાખીને તો ભાઈ કાં થઈ જાય તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે આપણે પહોંચી જશે ઘેરે કેટલા વાગી જાય ખબર
3:30 વાગી જાય એવા ટેપ ભાઈ ઘેરે પૂગાશી અને હવે ઘડી વાર પી જઈ 2-3 કલાક 5-6 વાગ્યા સુધી પછી પાછા ત્યાં કાઢે એવું હોય ભાઈ અમે ડેઈલીનું હમણાંથી રૂટીન જ એવું છે અને ભાઈ કામમાં એટલા બધા હોય કે બધી વસ્તુ લાવવી બધી પાછી મૂકવી બધી ગોઠવવું બહુ વાર લાગી જાય ભાઈ અને મેં સમજ્યું છે ને તાત્કાલિકમાં જ કરી નાખ્યું છે તો ભાઈ વાર તો લાગશે અને કામ સારું થાય એમ બાકી 19 તારીખથી ઓપનિંગ છે ને એ સુધીમાં અમારે બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખવી છે તો બસ તમારા બધાને સપોર્ટની જરૂર છે અને ખાસ કરીને તમને બધાને છે ને ભાઈ ખાસ આમંત્રણ આપું છું ખાસ બધા આવજો ને આવજો જ તે તો હવે આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય.